હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા હબની બ્યુટીફુલ ચેનલ ઉપર કે જ્યાં માય સેલ્ફ અર્જુન વ્યાસ એન્ડ આઈ એમ યોર ફિઝિક્સ મેન્ટર. યસ, જી હા, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11નું એક એવું ચેપ્ટર કે જે એકદમ ઇઝી છે. કશું જ ચેપ્ટરમાં લઈ લેવાનું નથી, સિવાય કે એમએલટીસ તો ખરા જ, સાર્થક અંકો તો ખરા જ, રાઉન્ડ ઓફ કરવાના થોડા ઘણા નિયમોને એ બધાની પહેલા તમે જે ફિઝિક્સને ભૌતિક વિજ્ઞાન કહો છો તો એ ભૌતિક રાશિઓથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગાઈસ. એકદમ શાંતિથી માત્ર ને માત્ર વાર્તા સાંભળતા હો એવી રીતે આ ચેપ્ટરને તમારે એન્જોય કરવાનું છે. તમારે ફિઝિક્સની અંદર એન્ટર થવાનું છે આ ચેપ્ટરથી. હાલાકી 150%ની વાત છે કે મેં તમને મેથેમેટિકલ ટૂલથી માંડીને એના અલગ જ લેવલના સંકલન, વિકલન અને એની ઉપરથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો સુધી તો પહોંચી જ ગયા છીએ ભાઈ. તો જેમ કહે છે ને કે સહેલું કામ કરતાં પહેલાં થોડું અઘરું ભણી લઈએ તો સહેલું આપણને એકદમ વધારે સહેલું લાગે. એવી જ રીતે પહેલા ચેપ્ટરનું માર્ક એક્ઝામની દ્રષ્ટિએ વેઇટેજ પણ ખૂબ જ ઓછું છે, પણ એમ છતાં આપણે એને એક વખત ગો થ્રુ તો થવું જોઈએ ને. એટલીસ્ટ આપણને ખબર તો હોવી જોઈએ ને કે પહેલા ચેપ્ટરની અંદર શું શું વસ્તુઓ આવી રહી છે. તો ગાઈઝ, કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા સીધા જ આપણા પહેલા ટોપિક ઉપર જઈએ અને ટોપિક છે મારી પાસે ભૌતિક રાશિઓ. હા, બધાને ખબર છે કે સર ભૌતિક રાશિઓ કોને કહેવાય, કઈ કઈ હોય, એમ છતાં એક વસ્તુ સમજવી જોઈએ કે એને ડિફાઇન તો કરવી પડશે ને. તો એની ડેફિનેશન કંઈક આ પ્રકારે છે કે આપણી આસપાસ બનતી કુદરતી કે માનવ સર્જિત શું છે, તો કે મારી પાસે છે ઘટનાઓ ને વર્ણવવા માટે અમુક પ્રકારના ખ્યાલની જરૂર પડે છે. તો એ ખ્યાલને કહેવામાં આવે છે ભૌતિક રાશિ. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ ભાઈ. ખૂબ જ સરળ છે, કશું અઘરું છે નહીં. ક્લિયર છે? તો એ ખ્યાલને કહેવામાં આવે છે ભૌતિક રાશિ. બરાબર. જસ્ટ લાઈક કે તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો તો કિલોગ્રામમાં લઈને આવો છો, પેટ્રોલ ભરાવો છો તો લીટરમાં ભરાવો છો. ચલો ડન. એવી રીતે સમય જુઓ છો તો ઇન સેકન્ડ્સ, મીટર કે અવરની અંદર જુઓ છો. બરાબર. લંબાઈ માપો છો તો મીટર કે કિલોમીટરની અંદર માપો છો. તો આ જે બધી વસ્તુઓ છે, આ જે બધી આમ શું કહેવાય કે એને જ કહેવાય ભૌતિક રાશિઓ. ચલો, ખબર પડે છે? આટલી વસ્તુ ક્લિયર કટ ખબર પડે છે. તો આજુબાજુની ઘટનાઓ છે, સાદી સિમ્પલ વસ્તુઓ છે. હવે ભૌતિક રાશિઓ કેટલા પ્રકારની હોય, તો કે સર ભૌતિક રાશિઓ બે પ્રકારની હોય. એક મૂળભૂત ભૌતિક રાશિઓ હોય કે જે બીજી કોઈ પણ ભૌતિક રાશિ ઉપરથી તારવી ના શકાય, સમજી ના શકાય. એ તો હોવું જ જોઈએ. જસ્ટ લાઈક દળ. તો દળને ડિફાઇન કેવી રીતે કરશો, અથવા દળને બીજી કોઈ ભૌતિક રાશિ ઉપરથી કેવી રીતે લાવશો? વેગ હોય તો એને લંબાઈના છેદમાં સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ. મીટર એટલે કે લંબાઈ અને સેકન્ડ એટલે કે સમય. તો લંબાઈ અને સમયના ગુણોત્તરને વેગ કહેવાય. તો વેગ એ બે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી બનતી ભૌતિક રાશિ છે. તો મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું, તો કે સિમ્પલ છે. કોઈ ઘટના વર્ણવવા માટે અનેક ખ્યાલની જરૂર પડે છે. આમાં ઓછામાં ઓછી જે ભૌતિક રાશિઓ કે જે બીજાથી સ્વતંત્ર છે, ખાસ વસ્તુ સમજી લેજો, શું છે? સ્વતંત્ર હોય તેમને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. એકબીજાથી સ્વતંત્ર હોય તેમને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. દાખલા તરીકે લંબાઈ, દળ અને સમય બે જ આપી, પણ ટોટલ 7 છે. ટેન્શન ના લો, હમણાં જ આ જ લેક્ચરની અંદર આપણે આ જ વિડીયોની અંદર તમે થોડીક વારની અંદર જ જોવા જઈ રહ્યા છો. તો મૂળભૂત ભૌતિક રાશિઓ એટલે એવી ભૌતિક રાશિ કે જે બીજી બધી જ ભૌતિક રાશિથી કેવી છે? સ્વતંત્ર છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર કટ સમજાય છે? આટલી વસ્તુ સમજાઈ ગયા પછી સિમ્પલ ફોર્મની અંદર સમજી લો, સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય, તો કે મૂળભૂત ભૌતિક રાશિઓની મદદથી મેળવવામાં આવતી બીજી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિ કહે છે. તમારી પાસે જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આવવાની છે એના કોમ્બિનેશન ઉપરથી તમે જે બીજી નવી ભૌતિક રાશિઓ મેળવવાના છો એવી ભૌતિક રાશિને કહેશો કઈ, તો કે સાધિત ભૌતિક રાશિ. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ. જેમ કે મેં તમને વેગનું ઉદાહરણ આપ્યું, લંબાઈના છેદમાં સમય. બરાબર. તો એ સાધિત ભૌતિક રાશિઓ છે. ઓકે, જોઈએ. જુદી જુદી એકમ પદ્ધતિઓ છે. લાઈક કે આપણે માપવું તો છે ને,
બરાબર, લંબાઈ માપવી છે, દળ માપવું છે, સમય માપવો છે, આગળ જતા તો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર પણ તમે ભણવાનો છો એ માપવું છે. તો એ જે માપનની પદ્ધતિ તો હોવી જોઈએ ને. તો બહુ શરૂઆતથી લઈને ઇતિહાસમાં નહીં ઘૂસીએ, પણ કેટલી કેટલી માપન પદ્ધતિઓ આવી ગઈ ને એ વસ્તુ તો જરૂર ચર્ચા કરશું. જોઈએ આપણે કેવી કેવી પદ્ધતિઓ છે. તો કે એવી એકમોને નીચે મુજબ માપી શકાય. હવે આ પદ્ધતિની અંદર એક વસ્તુ સમજી લેજો કે અહીંયા આપણે માત્ર ને માત્ર જે શરૂઆતમાં આવી ગઈ હતી એમાં માત્ર ને માત્ર લંબાઈ, એક દળ, સમય અને વિદ્યુત પ્રવાહ, આ 4 રાશિઓનો જ ઉલ્લેખ કર્યો છે. એમાંની સૌથી પહેલી ભૌતિક રાશિ હતી FPS, ફૂટ પાઉન્ડ સેકન્ડ. લંબાઈ ફૂટમાં માપવામાં આવતી, દળ પાઉન્ડમાં માપવામાં આવતું, સમય એઝ ઓલવેઝ સેકન્ડમાં માપવામાં આવતી. એની પછી આવી CGS, લંબાઈ સેન્ટીમીટરમાં આવી, દળ ગ્રામમાં આવ્યું અને સેકન્ડમાં આવી. તો પ્રમાણમાં નાની ભૌતિક રાશિ છે. ચલો ડન. એના પછી આપણે આવી જે છે એ આવી છે MKS અને MKSA. MKSમાં મીટર કિલોગ્રામ સેકન્ડ, લંબાઈ મીટર, દળ કિલોગ્રામ, સમય સેકન્ડ. અને MKSની અંદર આગળની 3 સેમ, પાછળ એક એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહનો એમાં વધારો થયો, તો એને કહેવામાં આવી MKSA. જ્યાં સુધી માત્ર ને માત્ર મૂળભૂત ભૌતિક રાશિઓ માટે લંબાઈ, દળ, સમય અને વિદ્યુત પ્રવાહની જ જરૂર પડતી, ત્યાં સુધી આપણા માટે MKSA ભૌતિક રાશિ ઇનફ હતી. ખબર પડે છે હું શું સમજાવવા માંગુ છું? જ્યાં સુધી વ્યવહારમાં આ 4 મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી બનતી બીજી ભૌતિક રાશિઓ સુધી કામ ચાલતું, ત્યાં સુધી આપણા માટે MKSA પદ્ધતિ એ ઇનફ હતી. પણ જ્યારે બીજી નવી જ ક્ષિતિજો ખુલી, બરાબર છે, ત્યારે એક SI એકમ પદ્ધતિનું ઇન્ટ્રોડક્શન થયું કે જે તમે ઓલરેડી 10thની અંદર ભણીને આવ્યા છો. SI પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન. તો હવે આ SI પદ્ધતિની અંદર કોનો કોનો સમાવેશ થાય કે હવે આ આપણી લેટેસ્ટ છે અને આ જ આપણે ભણવાની છે હંમેશા માટે. SIની અંદર ટોટલ 7 ભૌતિક રાશિનો ઉપયોગ કરવામાં આવે છે. ટોટલ 7 ભૌતિક રાશિઓનો ઉપયોગ થાય છે. બરાબર. આ 7 ભૌતિક રાશિઓ કઈ કઈ છે? હિયર આઈ પ્રેઝન્ટ યુ ગાઈઝ, કે જે તમારે સીધી સમજીને યાદ રાખવાની છે. અને એ 7 ભૌતિક રાશિઓ છે કંઈક આ રીતે. યસ, હિયર યુ આર ગાઈઝ. તો હિયર આઈ પ્રેઝન્ટ યુ SI યુનિટ સિસ્ટમ માટેની 7 મૂળભૂત એવી ભૌતિક રાશિ કે જેના વગર ફિઝિક્સનું પાંદડું પણ હલી શકે નહીં. એન્જોય કરો, ખૂબ જ ઇઝી છે, ભણીને આવ્યા છો. 1-2 ભૌતિક રાશિ નવી છે, બાકી દળ સર વર્ષોથી ભણતા આવ્યા છે. એકમ કિલોગ્રામ, સંજ્ઞા કેજી તમારી સામે છે. તો દળ આપણને ખબર છે, લંબાઈ એકમ મીટર છે, સ્મોલ m વડે દર્શાવાય, સમય સેકન્ડ સ્મોલ s, વિદ્યુત પ્રવાહ સર ખબર છે એમ્પિયર વડે દર્શાવાય. એ પછી ઘણા લોકોએ તાપમાન પણ સાંભળ્યું હશે, જેને કેલ્વિન વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે સૂર્યનું તાપમાન આપણને ખબર છે 6000 કેલ્વિન છે. જેમ સેલ્સિયસ તાપમાનનો સેલ્સિયસ તાપમાનનો એક વ્યવહારુ એકમ છે, ફેરનહીટ તાપમાનનો એક વ્યવહારુ એકમ છે. બરાબર. કોઈને તાવ માપવાનો હોય તો ફેરનહીટમાં માપવામાં આવે. 100, 101, 102 તાવ છે તો તાવ માપવા માટે ફેરનહીટ આવે. બરાબર. સામાન્ય વાતાવરણનું કેટલું તાપમાન છે તો એ ડિગ્રી સેલ્સિયસમાં મપાય. એવી જ રીતે તાપમાન માટેનો SI એકમ જે છે એ છે કેલ્વિન. લાસ્ટ 2 જે છે એ તમારા માટે થોડી નવી છે, પણ રહેતા રહેતા શીખી જશો. જ્યોતિની તીવ્રતા એને માપવામાં આવે કેન્ડેલા, અને એની સંજ્ઞા જે છે એ CD છે, અને દ્રવ્યનો જથ્થો કે જેને માપવામાં આવે છે મોલ વડે, અને આ તો તમે કેમિસ્ટ્રીની અંદર ભણ્યા હશો. તો આ જે છે એ તમારી 7 એવી ભૌતિક રાશિઓ છે કે જેના વગર ચાલે નહીં. આની ઉપરથી જ બીજી ભૌતિક રાશિઓ મેળવવાની છે. તો આ 7 ભૌતિક રાશિઓ તમને એઝ ઇટ ઇઝ યાદ રહેવી જોઈએ. પોઝ કરી લો, લખી લો તમારી નોટની અંદર, ત્યાર પછી આપણે થોડું આગળ વધીએ. બરાબર છે. ચલો ડન. નેક્સ્ટ, હવે 7 જે ભૌતિક રાશિઓ છે કેવી રીતે શોધ થઈ એની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તમારી સામે શેર કરેલી છે.
બિલીવ મી, ધીસ ઇઝ ધ ઓનલી ઇન્ફોર્મેશન, ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે. આમાંથી ક્યારેય ક્વેશ્ચન પૂછાતા નથી. બરાબર. દાખલા તરીકે મીટર જે છે તો શૂન્ય અવકાશમાં પ્રકાશને આટલામી 1 સેકન્ડનો આટલામો ભાગ કર્યો અને એને જેટલું અંતર કાપ્યું એને મીટર કહેવામાં આવ્યો. શોધાણું ક્યારે? તો કે 1983માં. સેમ કિલોગ્રામ છે તો કે 1989માં. તો આવી રીતે તમે પોઝ કરીને તમને ઇન્ટરેસ્ટ થોડો ઘણો જાગે, તમને મજા આવે, તમને ખબર પડે એટલા માટે આ બધી ઇન્ફોર્મેશન છે. બાકી બિલીવ મી, આખા ફિઝિક્સમાં ક્યાંય આનો સીધો ઉપયોગ નથી ગાઈસ. ચલો ડન. તો તમારી સામે માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન બેઝ માટે લંબાઈ, દળ, સમય પોઝ કરીને જોવું હોય તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી દો. નેક્સ્ટ આગળ વધીએ. વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક, તાપમાન. એકચ્યુઅલી થર્મોડાયનેમિક અહીંયા જ લખવાનો, તાપમાન અલગ લખવાનું. દ્રવ્યનો જથ્થો, મોલ, જ્યોતિ તીવ્રતા, બરાબર છે. એના માટેની બધી ઇન્ફોર્મેશન તમારી સામે છે. અગેન આઈ રિપીટ માય વર્ડ, ઇટ્સ જસ્ટ એન ઇન્ફોર્મેશન, નથિંગ એલ્સ ગાઈઝ. ચલો ડન. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ઓકે, તો નેક્સ્ટ એના પછી જે મારે તમને એક્સપ્લેન કરવાનું છે એ છે એસઆઈ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિ, એના એકમો અને એની થોડી ઘણી સમજૂતી. તમે એસઆઈ યુનિટ સિસ્ટમમાં 7 ભૌતિક રાશિઓ તો જોઈ, બરાબર. તો એ જે છે એ તમે જેને કહેવાય કે પ્રાઇમરી હતી, બરાબર છે. હવે જે જોવાની છે સેકન્ડરી જોવાની છે, પૂરક છે, બેઝ છે, અને એ પણ ઇનડાયરેક્ટલી તો તમે ભણીને જ આવ્યા છો. અને એમાં સૌથી પહેલી બહુ સિમ્પલ ફોર્મની અંદર સમજાવું ને, બરાબર, તો એ છે તમારો ખૂણો. ખૂણોને તમે કહેવામાં આવે છે, બે ભૌતિક પૂરક રાશિઓ છે સમતલ કોણ. સમતલ કોણને ખૂબ જ દેશી ભાષામાં હું તમને સમજાવું ને, મતલબ એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું ને, તો એક બીજું કશું જ નથી, એ તમારો છે ખૂણો. બરાબર. ખૂણો બરાબર શું થાય તો કે આપણને મમ્મીએ શીખવાડ્યું હતું, ચાપ ભાગ્યા લખાય ત્રિજ્યા. બસ આ જ વસ્તુ છે, બીજું કશું છે નહીં. સમતલ કોણ અને બીજું જે છે એ છે તમારો ઘનકોણ. બરાબર. ઘનકોણ આપણે સમજશું, પણ પહેલા સમતલ કોણ સમજી લઈએ. ખૂબ જ સરળ છે. સમતલ કોણ એટલે શું થાય તો કે વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. બરાબર છે. મેં તમને કીધું ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર જે છે એને શું કહેવામાં આવે છે કે સમતલ કોણ. સારી ભાષામાં સમતલ કોણ, બાકી આપણે તો એને ખૂણાના નામે જ ઓળખીએ છીએ. ચલો ડન. અને બિલીવ મી ગાઈઝ, એ જ વસ્તુ છે, બીજું કશું છે નહીં. ક્લિયર? ઓકે. હવે આ સિમ્પલ છે ને, આ વર્તુળની ચાપ થઈ ગઈ, આ એની ત્રિજ્યા થઈ ગઈ, તો ખૂણો જે છે ડી થીટા, એટલે ખૂબ જ સૂક્ષ્મ ખૂણો આંતર્યો છે, એટલા માટે ડી થીટા કહી દીધો. તો એને ડી થીટા તરીકે ઓળખવામાં આવે છે. અગેઇન આગળ વધીએ તો થીટા જે છે એ શું આવશે? ડીએસ, એટલે કે આ આખે આખું કાપેલું અંતર છે, બરાબર છે, ના છેદમાં આર જે છે એ શું છે તો કે આ આર એની ત્રિજ્યા છે, બરાબર. તો એને માપવામાં આવે છે. ખૂણાનો એસઆઈ એકમ જે છે એ થવાનો છે રેડિયન. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. અને ખાસ વસ્તુ સમજી લો કે સમતલ કોણ એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, કે મેં તમને ઓલરેડી લખીને આપ્યું છે. ખૂણાને માપાય શેમાં તો કે રેડિયનમાં. આ વસ્તુ સમજી લેજો. હા, ખૂણાનો જે એસઆઈ યુનિટ છે દેટ ઇઝ ધ રેડિયન. RAD વડે દર્શાવવામાં આવે છે, રેડિયન. ઓકે. તો ત્રિજ્યા જેટલી લંબાઈને ચાપ વડે કેન્દ્ર સાથે આંતરેલ ખૂણાને એટલે કે સમતલ કોણને એક રેડિયન કહે છે, જેની સંજ્ઞા યાદ રાખજો RAD વડે દર્શાવવામાં આવે છે. એન્ડ સમતલ કોણ પરિમાણ રહિત છે ભાઈ, કારણ કે ઉપર ચાપ જે છે એ પણ અંતર છે, કાઇન્ડ ઓફ મીટરમાં મપાય. ત્રિજ્યા છે એને પણ કાઇન્ડ ઓફ મીટરમાં, સેન્ટીમીટરમાં કે મિલીમીટરમાં મપાય. બંને ઉપરથી કેન્સલ આઉટ થઈ જાય. તો ખાસ યાદ રાખો કે પરિમાણ રહિત છે. કોણ? તો કે સમતલ કોણ ઇટ સેલ્ફ પરિમાણ રહિત છે ભાઈ. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી. એકદમ ઇઝી છે, આમાં કોઈ બીજું રોકેટ સાયન્સ છે નહીં. તો એક વખત સ્ક્રીનશોટ લઈ લો, એના પછી આપણે ઘનકોણ વિશે થોડીક ચર્ચાઓ કરીએ. યસ, વેરી ગુડ. નેક્સ્ટ જે મારે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે ઘનકોણ વિશે. અને એ ચર્ચા કરતા પહેલા હું તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવી લઉં. તમે એક આખું તરબૂચ લઈને આવો અને એ તરબૂચની અંદર તમારી જે નાઈફ છે, છરી છે, એને ખૂંચાડી દો અને એક્ઝેક્ટ ચોરસ જે છે, ચોરસ એને ફેરવી દો. ચોરસ આવી રીતે ચોરસ ફેરવી દો તો તમને ખબર પડે ને કે આખું એક પાર્ટ બહાર નીકળે.
આ નીકળે ને આખે આખું એક મસ્ત પાર્ટ બહાર નીકળે. બોલો આટલી વસ્તુ ખબર પડે. હવે એ જે પાર્ટ બહાર નીકળો ને, બરાબર, એ પાર્ટમાં આગળની બાજુએ જે છે તરબૂચની હાર્ડ છાલ જે છે, બરાબર, એને પકડીને તરબૂચને આમ આખું આમ રાખીને ઊભા રાખો ને, તો જે ટોચનો પાર્ટ છે ત્યાં જે આખે આખો એના સમતલ સાથે ખૂણો આંતર્યો છાલ જે છે એ સમતલની જેવું કામ કરશે. તો એને આખે આખો જે આ સમતલ સાથે ખૂણો આંતર્યો ને એને કહેવાય ઘનકોણ. બહુ સિમ્પલ, બહુ જ સિમ્પલ, એકદમ પ્રેક્ટિકલ, એકદમ સમજાય એવું અને એકદમ સિમ્પલ ફોર્મમાં ઇમેજિન કરી શકાય એવી વસ્તુ મેં તમને શીખવાડી દીધી. તો ઘનકોણ એટલે કે કોઈ એક સમતલે આપેલા બિંદુ સાથે એક આંતરેલો ખૂણો છે, એક જે આંતરેલો ખૂણો છે એને કહેવાય સમતલ કોણ. ચલો ડન. જોઈએ ગોળાના કોઈ એક પૃષ્ઠ પર, એટલે કે મેં તમને કીધું કે એક સમતલ પર તેની ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ઘનકોણ કહેવામાં આવે છે. અને આને કંઈક આ રીતે દર્શાવાય, જે મેં તમને હમણાં જ એક ઉદાહરણ તરબૂચનું લઈને આપ્યું એને એ રીતે દર્શાવાય, બરાબર. તો બહુ સિમ્પલ છે કે સમતલ કોણ બરાબર તમે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા કરતા અહીંયા આખે આખું ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ કરવાનો છે, બરાબર. તો સમતલ કોણને દર્શાવવાની સંજ્ઞા કંઈક આવી છે. એવું કહેતા નહીં કે સર આ તો અવરોધ દર્શાવવાની સંજ્ઞા છે. ના, સમતલ કોણને પણ આપણે આ જ રીતે દર્શાવીએ છીએ અને આની વસ્તુ જે છે એને પણ રેડિયન વડે દર્શાવવામાં આવે છે. તો DA/r², એટલે કે તમારું ઉપર ક્ષેત્રફળ આવશે ના છેદમાં ત્રિજ્યાનો આવી જશે વર્ગ. ચલો ડન. તો DA/r² વડે દર્શાવવામાં આવે છે. ઘનકોણનો એકમ યાદ રાખજો, ઘનકોણનો એકમ રેડિયન છે, જેનો સંકેત જે છે SR છે. એકચ્યુઅલી સ્ટી રેડિયન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. આ ખાલી એકમ રેડિયન નથી, આ જે છે એને આગળ લખવામાં આવે છે સ્ટી રેડિયન, રેડિયન, કારણ કે રેડિયન તમે ખાલી લખશો, બરાબર, અહીંયા પણ ખોટું લખાયેલું છે સ્ટી રેડિયન, એટલે કે એને તમે સિમ્પલ ફોર્મની અંદર SR ના ફોર્મમાં લખશો. કોની રીતે લખશો? SR ના ફોર્મમાં. ખાલી રેડિયન લખશો તો એ તમારો ઘનકોણ છે. તમારે અહીંયા સોરી સમતલ કોણ છે, પણ તમે સ્ટી રેડિયન લખો છો તો એ તમારો ઘનકોણ છે. ચલો ડન. ક્લિયર છે? તો આને સ્ટી રેડિયન વડે દર્શાવવામાં આવે છે. એનો એકમ રેડિયન નથી, સ્ટી રેડિયન છે. SR વડે દર્શાવવામાં આવે છે. 1 મીટરની ત્રિજ્યાના ગોળાની સપાટી પર 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ બને તો કેન્દ્ર સાથે આંતરેલ ખૂણાને 1 સ્ટી રેડિયન કહે છે. બહુ સિમ્પલ છે ભાઈ. ચલો ડન. અને અગેન આ પણ ઘનકોણ પણ કેવો છે? તો કે ઘનકોણ પણ તમારો પરિમાણ રહિત જે છે એ પૂરક ભૌતિક રાશિનો SI એકમ છે. ચલો ડન. તો આટલી વસ્તુ જે છે એ વસ્તુ મારે આટલી વસ્તુ જે છે એ મારે સિમ્પલ ભૌતિક રાશિઓ માટે ભણવાની હતી. તો તમારો જે આ પહેલો એકદમ બેઝિક લેક્ચર છે ફર્સ્ટ ચેપ્ટરનો, બરાબર, એમાં માત્ર ને માત્ર આપણે ભૌતિક રાશિઓ જોઈ, બીજું કશું જોયું નથી. ગાઈઝ અગેઇન કહું છું, એક વખત ફરીવાર જોઈને રિવિઝન કરી લેશો તો તમારે બીજું કશી વસ્તુ જોવાની જરૂર નથી. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મળીએ છીએ અગેઇન નવા જ અમેઝિંગ એક ટોપિક સાથે. ત્યાં સુધી માત્ર ને માત્ર રિવિઝન કરતા રહો, વિડીયોઝ જોતા રહો, નોટ્સ પ્રિપેર કરતા રહો અને મહેરબાની કરીને એકલા ના ભણો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ જોડે આપણું એક સરસ મજાનું એનર્જેટિક પ્લેટફોર્મ ડેલ્ટા ઈ હબને. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ સો મચ.